હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર 2. જે લેક્ચર નંબર 1 હતો એમાં સંપૂર્ણ આપણે બધી જ સંખ્યાને અલગ એક બોક્સમાં પેક કરી દીધી. જેમ કે પ્રાકૃતિક સંખ્યા કે જે 1 થી સ્ટાર્ટ થાય છે, પૂર્ણ સંખ્યા કે જે 0 થી સ્ટાર્ટ થાય છે. ખ્યાલ છે કે નહીં? યાદ આવ્યું ને? ઓકે. પૂર્ણાંક સંખ્યા તો કે ઋણ, ધન અને 0. પછી આપણે વાત કરીએ પૂર્ણાંક સંખ્યા, પછી આપણે ગયા સમય સંખ્યા. તો કે સમય સંખ્યામાં આપણે બે પાર્ટ પાડ્યા હતા: સમય સંખ્યા, અસમય સંખ્યા. સમય સંખ્યા જે p/q પ્રકારની હોય છે, અસમય સંખ્યા કે જે p/q પ્રકારની નથી હોતી. ક્લિયર? કે જેનું વર્ગમૂળ આપણે કાઢી શકતા નથી, એને આપણે કઈ સંખ્યા કહીએ છીએ? અસમય સંખ્યા. અને છેલ્લા નંબરનું બોક્સ કે જે બહુ મોટું હતું, એ બધા નાના બોક્સમાં ક્યાં મૂકી દીધા? મોટા બોક્સમાં. યાની કે જે સમય સંખ્યા છે, યાની કે એની પછીની આપણે સ્ટાર્ટ કરી છે વાસ્તવિક સંખ્યા. સૌથી મોટામાં મોટી કઈ સંખ્યા કહેવાય? વાસ્તવિક સંખ્યા. અને વાસ્તવિક સંખ્યામાં આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યા આ બધી સંખ્યાનો સમાવેશ એમાં થાય છે વાસ્તવિક સંખ્યામાં. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે જે પણ લેક્ચર નંબર 1 માં ભણ્યા છીએ એનું થોડુંક આપણે રિવિઝન કરી લઈએ, કેમ કે તમારા માટે થોડુંક આપણે એક વખત રિવાઇઝ કરી અને બધી જ સંખ્યાને અલગ યાદ કરી લઈએ, કેમ કે હવે આપણા મગજમાં બધી જ સંખ્યાના જે અલગ નામ આવી ગયા છે. તો એ નામમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે એ આપણે ફરી વખત જોઈ લઈએ. ક્લિયર? તો તમને એમ થાય સાહેબ આ ગ્રહ જેવો આપણે ક્યાં અવકાશમાં વહી ગયા, બરાબર? પણ એ નથી, ખાલી જસ્ટ ને ડાયાગ્રામ દોરેલો છે જેથી કરીને તમને ખબર પડે કે કોણ નાનું છે, કોણ મોટું છે, કોણ એના કરતા મોટું છે અને કોણ સૌથી મોટું છે. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ પહેલી સંખ્યા વિદ્યાર્થી મિત્રો કઈ હતી? તો કે મારી પ્રાકૃતિક સંખ્યા, કે જેને કોના વડે દર્શાવવામાં આવે છે? n વડે દર્શાવવામાં આવે છે. અને n માં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? તો કે n માં 1 આવે છે, 2 આવે છે, અપ ટુ ડેટ આ બધી સંખ્યાનો સમાવેશ જે છે એમાં થાય છે. તો કે n યાની કે નેચરલ નંબર, પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાથી આપણે આગળ વધીએ તો એક સંખ્યાનો ઉમેરો થાય એમ કે 0. જો આ 1 2 3 અનંત છે, આ સંખ્યા કેટલી છે? અનંત છે, એને ગણી શકાતી નથી. અને જો એમાં આપણે એક 0 નો સમાવેશ કરીએ તો વિદ્યાર્થી મિત્રો કઈ સંખ્યા થઈ જતી? તો કે પૂર્ણ સંખ્યા, જેને આપણે કોના વડે દર્શાવવામાં આવે છે? w. w માં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? 0 1 2 અપ ટુ ડેટ આ બધી સંખ્યાનો સમાવેશ એમાં થાય છે. તો કે પૂર્ણ સંખ્યામાં. એની કરતા આપણે આગળ વધીએ તો કે હવે 0 થી લઈને 1 થી બધી સંખ્યા આવી ગઈ, પણ જો 0 થી લઈને ઋણ વાળી સંખ્યા પણ આમ એડ કરી દઉં તો આપણી કઈ સંખ્યા થઈ જાય છે? પૂર્ણાંક સંખ્યા. કઈ સંખ્યા વિદ્યાર્થી મિત્રો? પૂર્ણાંક. જે પૂર્ણાંકને આપણે કોના વડે દર્શાવીએ છીએ? તો કે z વડે. એમાં કઈ સંખ્યા આવે? તો કે માઈનસ વાળી બધી સંખ્યા. -1 લઈ લઉં છું અહીંયા અપડેટ કરી, પછી 0 પણ લઈ લઉં છું, 1 લઈ લઉં છું. આ બધી જ સંખ્યાઓ જે છે ઈ શેમાં સમાવેશ થાય છે? તો કે પૂર્ણાંક સંખ્યામાં. જોજો, સૌથી નાનો ડબો, એની કરતા મોટો ડબો, એની કરતા મોટો ડબો, હજી એની કરતા મોટામાં આપણે કઈ સંખ્યાનો સમાવેશ કરી દીધી? તો કે સમય સંખ્યા. સમય સંખ્યામાં આપણે બે પ્રકારની સમય સંખ્યા જોઈ લીધી. કે એક તો q, કે જેનું સ્વરૂપ કેવું હોય છે? p/q. અને એક બીજી સંખ્યા કઈ રહી છે આપણે? ઇરેશનલ નંબર. યાદ રાખજો, આપણે શું કહીએ છીએ? તો કે રેશનલ યાની કે રેશિયો યાની કે શું છે? કઈ અપૂર્ણાંકમાં કઈ સંખ્યા છે અને કઈ છેદમાં સંખ્યા છે, એને શું કહેવામાં આવે? રેશનલ. સપોઝ અહીંયા 1 મૂકી દઉં, અહીંયા 2 મૂકી દઉં, ધેટ મીન્સ કે 1/2 કે જેનો અંશ અને છેદ છે એ કઈ સંખ્યા થઈ ગઈ? રેશનલ નંબર થઈ ગયો. હજી જો આમાં એક વસ્તુ ખાલી એડ કરી દઉં કે ભાઈ ઇરેશનલ નંબર, યાની કે આ પ્રકારની ના હોય, ખાલી આ આગળ જોઈન્ટ થઈ જાય એટલે શું થઈ જાય? ઇરેશનલ નંબર. બરાબર? કે જે સંખ્યાની વાત કરીએ તો આ સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે √2 કહી દઉં, √3 કહી દઉં, પાઈ કહી દઉં. આ બધી જ સંખ્યા જે છે કેવી છે? અસમય સંખ્યા. કઈ રીતના અસમય સંખ્યા? જે આપણે ચેપ્ટરમાં આગળ જોશું એટલે તમને ખ્યાલ આવશે. આ સંખ્યાના વિદ્યાર્થી મિત્રો આપણે જો ઉદાહરણ તમને આપું તો કે આ સંખ્યામાં શું કહેવાય? 1/2 થાય, -3/5. એવા બધા ઉદાહરણ જે છે શેમાં આવશે? q માં આવશે.
ઓકે, એનાથી આપણે આગળ વાત કરીએ તો એક છેલ્લી સૌથી મોટી અત્યાર લગીના આપણા સિલેબસમાં છે એ કઈ છે આ રિયલ નંબર યાની કે વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો કઈ સંખ્યાનો સમાવેશ થાય તો કે સમય સંખ્યાનો સમાવેશ થાય અને અસમય સંખ્યાનો પણ શું થાય છે સમાવેશ થાય છે કે જેમાં આપણી પાસે સમય સંખ્યા પણ આવે છે અને કઈ સંખ્યા આવે છે અસમય સંખ્યા પણ આવે છે. આ જે છે એ તમારે 10th લગીન તમારે આવશે. આની જે લિમિટ જે છે શું છે 9 માંથી અથવા 10 માં લગીનમાં તમારે ભણવાનું છે ઓન્લી ફોર આર લગીન. પણ જ્યારે તમે આના આગળના ધોરણમાં જશો યાની કે સાયન્સમાં જશો 11 બાર સાયન્સમાં જશો ત્યારે આની કરતા પણ એક મોટી સંખ્યા આવે છે કે વિદ્યાર્થી મિત્રો સંખ્યા કઈ થશે તો કે સંકર સંખ્યા જેને આપણે શું કહીએ છીએ c વડે દર્શાવીએ છીએ. કઈ સંખ્યા વિદ્યાર્થી મિત્રો સંકર સંખ્યા કે જેનું સ્વરૂપ જે છે એ a ib પ્રકારનું સ્વરૂપ છે અને આયતા છે. જેમ કે a બરાબર 2 લઈ લો પ્લસ આયતા b બરાબર 3 લઈ લો. આ જે સંખ્યા બની એને શું કહેવામાં આવે છે સંકર સંખ્યા. પરંતુ તમારા સિલેબસમાં ઓન્લી ફોર આ લેવલ છે એટલે આપણે આ લેવલને તેનો અભ્યાસ કરવાનો છે. પણ હા આપણને નોલેજ હોવું જોઈએ કે ભાઈ સૌથી મોટી જે છે એ કઈ છે સંકર સંખ્યા. પરંતુ આપણા સિલેબસમાં સૌથી મોટી કોણ છે વાસ્તવિક સંખ્યા. કેમ કે શું છે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધવાનું છે. તો હવે આની ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમને ડાયાગ્રામ આવડી જશે. જો તો કે n જે છે એ શેમાં આવે છે તો કે w માં આવે છે. n જે છે એ શેમાં આવે છે w માં. w જે છે એ શેમાં આવે છે જોજો n છે w w છે z z છે q માં આપણે લખી નાખીએ z છે q માં આપણે બે પ્રકાર કર્યા q માં લખી નાખીએ અને q જે છે એ શેમાં આવે છે r માં આવે છે. તો આ જે પ્રોસેસ છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ તમારે યાદ રાખવાની છે કે આની ઉપરથી તમને ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ શકે. તમને એમ કહે છે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા શું પૂર્ણ સંખ્યા છે, પૂર્ણ સંખ્યા શું પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા શું સમય સંખ્યા છે અને સમય સંખ્યા શું વાસ્તવિક સંખ્યા છે. તો આવા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન જે છે તમારી પાસે આવી શકે છે. અને હવે તમને ખ્યાલ છે કે આમાંથી કોણ સંખ્યા કઈ નથી. તમને એમ પૂછો કે ભાઈ r છે n માં આવે તમે જોવો તો ખરા r નો બોક્સ કેવું છે મોટો અને n તો નાનું. તો આખું મોટું બોક્સ આપણે નાના બોક્સમાં સમાઈ શકીએ નહીં. યાની કે r છે n માં નહીં આવે. જો આમ ચાલશે n છે w માં, w છે z માં, z છે q માં, q છે r ને r છે c માં. પરંતુ રિવર્સ સાયકલ વિદ્યાર્થી મિત્રો આ જે રિવર્સ સાયકલ ની વાત કરીએ તો રિવર્સ સાયકલ ક્યારે પણ પોસિબલ નથી. કેમ કે રિવર્સમાં જે છે અમુક વખત જ આપણે પોસિબલ કરી શકીએ જો તમને આપેલું હોય તો. બાકી રિવર્સ સાયકલ જે છે આને ક્યારે પોસિબલ નથી. હવે આના થોડા ક્વેશ્ચન જે છે આપણે ડિસ્કશન કરીએ જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. એના માટે આપણે શું કરીએ કે ભાઈ ટેક્સ્ટબુકમાં જે ઉદાહરણ આપેલું છે એને આપણે જોઈએ. તો આ સૌપ્રથમ તમારે ફર્સ્ટ ક્લાસ રીતના ડાયાગ્રામ બનાવી નાખવાનું છે તમારી નોટબુકમાં અને પછી આની પછીની જે એક્સરસાઇઝ જે છે અથવા આપણે ઉદાહરણના દાખલા ગણીએ છીએ એ તમારે ગણવાનું ચાલુ કરવાનું છે. ક્લિયર? તો ફર્સ્ટ ક્લાસ વિડિયોને પોઝ કરી અને જાતે આખું ડાયાગ્રામ ડ્રો કરવાનું છે. હવે આપણે જે નોટ્સ જે છે વિદ્યાર્થી મિત્રો અત્યાર લગીન તમારે શું કરતા કે જે તમે 6ઠા 7મા 8મા હતા તો તમને તમારા સર ટીચર તેની નોટ્સ આપતા. પરંતુ હવે આપણે થોડાક મોટા થઈ ગયા છે તો બીજાની કોપી પેસ્ટ કરી એની કરતા બેટર છે કે આપણે આપણી જાતે નોટ્સ બનાવીએ. જેમ કરીને જાતે જેમ તમે તમારી નોટ્સ બનાવશો એમ તમને પણ તમારા ક્વેશ્ચનના આન્સર મળી જશે અને તમારા હેન્ડરાઇટિંગ છે અને તમને વાંચવાની પણ તમને મજા આવશે. કેમ કે તમે આ વસ્તુ શું કામ લખી છે તમને ખ્યાલ હશે કેમ કે તમારી જાતે લખેલી છે, કોપી પેસ્ટ કરેલી નથી. હા હું મારી નોટ્સ જે છે તમને મોકલીશ પણ ક્યારે જ્યારે ચેપ્ટરની શરૂઆત થશે. અમુક મેન પોઈન્ટ્સ છે આ જે ડાયાગ્રામ જે છે હમણાં આપણે ફર્સ્ટ લેક્ચરમાં બહુ મોટો આખો ચાર્ટ બનાવ્યો તો એવી બધા જે ક્વેશ્ચન જે છે એવા બધા ચાર્ટ્સ જે ડાયાગ્રામ છે એની હું તમને નોટ્સ મોકલીશ. બાકી મારી નોટ્સ આવશે નહીં. તમારે શું કરવાનું જે પણ વસ્તુ બોર્ડમાં ચાલે છે એ જ વસ્તુ તમારે તમારી પાકી નોટમાં લખવાની છે. ક્લિયર? ચલો આ એક વખત વિડિયો પોઝ કરીને તમે લખી નાખો. પછી હવે આપણે આગળ વધીએ નેક્સ્ટમાં. ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 1 જે તમારી ટેક્સ્ટ બુકમાં પણ તમને આપેલું છે અને મેં અહીં ક્વેશ્ચન જે છે એ તમને લખી નાખ્યા છે. એક વખત રકમ વાંચું છું. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તમારા કારણના યાની કે તમને એવું કીધેલું છે કે કારણ સહિત તમારા ઉત્તર આપો. ચલો હવે આપણે આને આપણે ફોલો કરશું ખાસ
કે NWZQR NWZQR પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સમય અને વાસ્તવિક સંખ્યા. ચલો વાત કરીએ આપણે શું કીધું છે. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. પૂર્ણ સંખ્યા મગજમાં ડાયરેક્ટ આવડી પૂર્ણ સંખ્યા એટલે W, પ્રાકૃતિક સંખ્યા યાની કે n. તો તમને ખ્યાલ છે કે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા થાય, પરંતુ આનો રિવર્સ ક્યારે પોસિબલ થશે નહીં. શું કામ? કેમ કે જો પૂર્ણ સંખ્યામાં શું આવે છે, 1 પણ 0 કે જે પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. એટલા માટે આપણે શું કહીશું કે આ વિધાન કેવું છે, તો આ ડાયરેક્ટ આન્સર લખું છું. આ વિધાન કેવું છે, અસત્ય છે. કારણ કે 0 એ કઈ સંખ્યા છે, પૂર્ણ સંખ્યા છે, પરંતુ 0 પ્રાકૃતિક સંખ્યા છે નથી. એટલા માટે આપણે કહી શકશું નહીં કે ભાઈ પૂર્ણ સંખ્યા છે જે પ્રાકૃતિક સંખ્યા થશે નહીં. કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. આ વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હોવો જોઈએ કે 0 જે છે એ પૂર્ણ સંખ્યામાં આવે છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યામાં આવતો નથી. એટલે 0 જે છે એ પ્રાકૃતિક સંખ્યા નથી. આ બધી જ સંખ્યા આમાં સમાવે છે તો કે નથી થતી. 1 થી લઈને બધી થાય છે, પરંતુ 0 જે છે 0 આમાં આવે છે, પરંતુ આમાં આવતો નથી. જો તમારે સંખ્યા રેખાની વાત કરીએ, સંખ્યા રેખા તો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે ને, 0 1 2 3 -1 -2 આ બધી શું છે, સંખ્યા રેખા. તો અહીંથી લઈને અહીંયા લગી જાવ તો એનો એરિયો છે, n નો એરિયો છે. પરંતુ જો અહીંથી લઈને અહીંયા લગી જાવ તો એનો એરિયો છે w. તો આ જે છે આમાં ક્યારે આવશે, હા આમાં પણ આવશે, n આવશે, પરંતુ જો 0 જે છે 0 આમાં આવતો નથી. ધેટ મીન્સ કે આ વિધાન કેવું છે, અસત્ય વિધાન છે. અને એની પહેલા પણ આપણે જ્યારે લેક્ચર નંબર 1 માં જોયું હતું કે n belongs to w, પરંતુ w does not belongs to n. આ વિદ્યાર્થી મિત્રો જો આપણને યાદ હોય તો આનો ક્વેશ્ચન આપણે ફટાક દઈને આપી દઈએ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. પૂર્ણાંક તો કે પૂર્ણાંક કોને કહેવાય, યસ યાદ આવ્યું. પૂર્ણાંક કોને કહેવાય તો કે ઋણ, ધન અને 0. એ કઈ સંખ્યા કીધી, સમય સંખ્યા. તો કે સમય સંખ્યા તો આપણે વાત કરી કે ભાઈ p/q પ્રકારની સમય સંખ્યા હોય, અને p અને q શું છે તો કે મારા પૂર્ણાંક જ સંખ્યા છે. યાની કે સપોઝ જો અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યા એટલે કે z, તો કે z જે છે એ શેમાં આવે છે, q માં તો આવે છે ને. આ સાયકલ તો સાચી જ છે. કઈ રીતે તો કે આ વિધાન કેવું છે, સત્ય છે. તો કે z માં કઈ સંખ્યા આવે, ઋણ. ધારો કે -2, તો -2 ને મારે સમય સંખ્યામાં લખવું હોય, કઈ સંખ્યામાં, સમય યાની કે p/q પ્રકારમાં લખવું હોય તો આપણે આમ લખી શકીએ -2/1. તમને એમ થાય સાહેબ ચલો -1 સમય પૂર્ણાંક સંખ્યા છે, -5 પૂર્ણાંક સંખ્યા, 2 પૂર્ણાંક સંખ્યા, 3 પૂર્ણાંક સંખ્યા, 5 પૂર્ણાંક સંખ્યા, 0 પૂર્ણાંક સંખ્યા. આને મારે સમય સંખ્યામાં લખવું હોય તો કશું જ કરવાનું નહીં. છેદમાં 1 બોલો કઈ ફરક પડ્યો ના પડે. બોસ કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગો એટલે જે તે સંખ્યા પોતે જ રહેવાની છે. ધેટ મીન્સ કે આ બધી સંખ્યા અતિ ઉપરની કઈ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, અને હવે કઈ સંખ્યા તો કે સમય સંખ્યા. તો આ વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું છે, સત્ય છે. કેવું છે, સત્ય છે. કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. આપણે લખવું હોય તો લખી નાખવાનું, કારણ કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. અને ઉદાહરણ તરીકે જો તમારે લખવું હોય, ઉદાહરણ તરીકે તો કે -2/1 આ કઈ થઈ ગઈ, સમય સંખ્યા. અથવા -2 ને હું કઈ રીતના લખી શકું છું તો કે -2/3. જો 2/1 આપણે હંમેશા શું લખીએ છીએ, 1. તો કે આ કઈ સંખ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો, તો કે સમય સંખ્યા કહેવાય. ધેટ મીન્સ કે હતી -2 પૂર્ણાંક સંખ્યા, એને મેં શેમાં લખી નાખી, સમય સંખ્યામાં. થઈ ગઈ ને ક્લિયર? ઓકે ચલો આ વસ્તુ એકદમ ફર્સ્ટ ક્લાસ
થવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. હા, નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ તો કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. ક્વેશ્ચન માર્ક છે અહીંયા. દરેક સમય સંખ્યા ધેટ મીન્સ કે આ સમય સંખ્યા સમય સંખ્યાની વાત થાય છે બરાબર. આ તો વાસ્તવિક સંખ્યા છે. યાની કે અત્યારે આ બધું પૂછી નાખું છું, આની અંદર કોઈ જરૂર નથી. ચલો, યાની કે આ સમય સંખ્યા એ કઈ સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. ચલો, રિવર્સમાં કોઈ દે પોસિબલ છે તો સમય સંખ્યામાં ઓલવેઝ કેવા પ્રકારના સંખ્યા હશે? 1/2, 3/1, 4/1, -2/3. તો તમને એમ થાય છે આ 3/1 ને તો 3 કહેવાય, 4/1 ને તો શું કહેવાય? 4 કહેવાય. તો આ બંને સંખ્યા જે છે એ શેમાં આવે છે? તો કે z માં તો આવે છે. પરંતુ આપણને શું કીધી? દરેક યાની કે આ બધી જ સંખ્યા આવી જોઈએ તો 1/2 ક્યારે આવે? 1/2 ક્યારે z માં આવે? z માં તો કેવી આવે? માઈનસ વાળી આવે, ધન આવે અને 0 આવે. અપૂર્ણાંક વાળી સંખ્યા આવતી નથી. એટલા માટે આ વિધાન વિદ્યાર્થી મિત્રો કેવું છે? અસત્ય છે. કારણ કે સપોઝ 1/2 એ કઈ સંખ્યા છે? કારણ કે 1/2 એ સમય સંખ્યા છે, પરંતુ 1/2 એ પૂર્ણાંક સંખ્યા નથી. એટલા માટે 1/2 સમયમાં આવે પરંતુ 1/2 પૂર્ણાંકમાં આવે નહીં. એટલા માટે આ બધી જ સંખ્યા આમાં આવે એવું આપણે કહી શકાય નહીં. એટલા માટે આ વિધાન કેવું છે? અસત્ય છે. એકદમ એક પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો ક્લિયર થઈ ગયા કે ના થઈ ગયા? જો ધ્યાનથી, એટલે આ બધા જે ક્વેશ્ચન છે એ તમને શોર્ટ માર્ક્સમાં એમ કે એક માર્ક્સના ક્વેશ્ચનમાં તમને પૂછાઈ શકે છે કે ભાઈ સમય સંખ્યા, જો આપણે ફરી વખત રિવિઝન કરી લઈએ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. તો કે યસ, તમે અહીં જોઈ શકો છો કે 1 2 3 શેમાં આવે છે? z માં તો આવે છે. પછી એમ તો કે પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા સમય સંખ્યા છે. તો કે 1/2 સોરી 1 2 3 5 9 આપી ગઈ છે પ્રાકૃતિક સંખ્યા. સમય સંખ્યામાં કન્વર્ટ કરવું હોય તો 1/2 સોરી 1/1 કીધું તો આપી ગઈ સંખ્યા થઈ ગઈ સમય સંખ્યા. તો આવા બધા ક્વેશ્ચન જે છે વિદ્યાર્થી મિત્રો હવે હું તમને હોમવર્કમાં આપું છું બરાબર. તો આ વ્યવસ્થિત રીતના લખી નાખજો. ચલો, હવે આપણે હોમવર્કના ક્વેશ્ચન હું તમને આપું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે અત્યાર લગીનું જે પણ લેક્ચર નંબર 1 લેક્ચર નંબર 2 માં આપણે જે ભણ્યા છે એના ટોટલ ખાલી ક્વેશ્ચન એમને ખાલી લખેલા છે. ઉદાહરણ નંબર પણ હમણાં આપણે 1 જે સોલ્વ કર્યું. હવે જ્યારે સ્વાધ્યાય 1.1 ચાલુ કરશું એમાં પણ ક્વેશ્ચન નંબર 4 જે છે એ પણ થિયરિકલ લખતો છે. યાની કે કઈ સંખ્યા કઈ છે, કઈ સંખ્યા કઈ નથી, એ તમારે ખાલી સમજાવવાનું છે બરાબર. તો ખાલી આ જ વસ્તુ યાદ રાખવાનું છે, NWZQR ક્લિયર. એની ઉપરથી તમારે આ બધા ક્વેશ્ચનના આન્સર આપવાના છે. બાકી નોટમાં આ દરેક ક્વેશ્ચન લખવાના છે કે ભાઈ આ પ્રાકૃતિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે કે નહીં, વિધાન સાચું છે, સત્ય છે, અસત્ય છે, સત્ય અસત્ય, સત્ય અસત્ય, એ રીતે તમારે ખાલી લખવાનું છે. એક ક્વેશ્ચન જે છે તમારો ઉદાહરણ સોરી ક્વેશ્ચન નંબર 6 એનો આન્સર હું તમને આપું છું બરાબર. કેમ કે તમને એમ થશે કે સાહેબ વર્ગમૂળમાં જે સંખ્યા આવે છે એ સંખ્યાને આપણે કઈ સંખ્યા આપી? તો કે અસમય સંખ્યા. પરંતુ આપણે શું લખીશું હતું ત્યાં? પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. હવે જે આ √4 જે છે √4 નું વર્ગમૂળ નીકળીને શું થાય? 2 થાય. આ ચેપ્ટર નંબર 2 માં આપણે આખો નિયમ ભણવાનો છે કે ભાઈ વર્ગમૂળને શું લખાય કે 1/2 2 નો વર્ગ 4 થાય, 1/2 ને 2 ઉડી જાય એટલા માટે આન્સર શું આવે? 2. હવે આ બે જે છે એ બે સંખ્યા કઈ થાય? પ્રાકૃતિક પણ થાય, પૂર્ણ પણ થાય, પૂર્ણાંક પણ થાય, સમય પણ થાય. તો એટલા માટે અહીં શું લખેલું છે કે √4 એ પૂર્ણ સંખ્યા છે ક્વેશ્ચનમાં. તો √4 જો છે એનો ખરેખર આન્સર જોવા જાવ તો શું થાય? તો કે 4. હવે સોરી 2. તો કે 2 આ દરેક સંખ્યામાં આવે છે. યાની કે પૂર્ણ સંખ્યા છે. યસ, 2 જે છે એ w માં પણ આવે છે. એટલા માટે આ વિધાન કેવું છે? તો કે લખી નાખવાનું સત્ય છે. આ એક ક્વેશ્ચન નો મેં આન્સર આપ્યો. બાકીના ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો તમે જાતે પણ આન્સર આપી શકો છો બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીએ અને નવું કંઈક શીખીશું.
ઓકે ચલો તો ત્યાં લગી આ ક્વેશ્ચનના આન્સર લખી વ્યવસ્થિત રીતના પાકા કરવાના છે.